સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે ખેતીમાં ફ્લાવર કોબીજની ખેતી થતી હોય છે, તો મોસમ વિભાગની આગાહીને લઈને શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ફ્લાવરની ખેતી સહિત રાયડો, ઘઉં, કપાસ, વરિયાળી સહિતના પાકો પર કમોસમી પાણી પડતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો હાલ તો તૈયાર થયેલ ફ્લાવર અને ભાવ પણ હોય, પરંતુ કમોસમી વરસાદનો સ્પ્રેનો છંટકાવ થતાં બીજી બાજુ મહાશિવરાત્રી નજીક આવતી હોય, જેને લઈને ફ્લાવરનો ભાવ ગગડ્યો હતો। શનિવારના દિવસે કમોસમી વરસાદ પહેલાં ફ્લાવરનો હોલસેલ ભાવ 20 કિલોના 340 એટલે કે 1 કિલોના 17 રૂપિયા ભાવ હતો, તે રવિવારના 20 કિલોના 120 રૂપિયા ભાવ એટલે કે 1 કિલોના 6 રૂપિયા ભાવ થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે અને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। 2 દિવસ પહેલાં ફુલાવરનો ભાવ 15 થી 17 રૂપિયા હતો। આ વરસાદના કારણે અત્યારે ફુલાવરનો ભાવ 5 થી 6 રૂપિયા ભાવ થઈ ગયો છે। ફુલાવર છે, ઘઉં છે, બટાકા છે, દરેક શાકભાજીનો ભાવ નીચો આવી ગયો। ખેડૂત પાયમાલ થઈ ગયા આમાંનામાં। ખેડૂતને બહુ નુકસાન થયું છે અને ફસલ બહુ બરબાદ થયું, એને લીધે ભારે નુકસાન થયું છે ખેડૂતના। અને અત્યારે ફુલાવરનો ભાવ બી બધું ડાઉન થઈ ગઈ, બધી જગ્યા આવક વધારે થઈ ગયું છે અને પછી ઉપાડ નહીં માલનું, એના લીધે જે 300 થી 250ના બજાર હતો એ બજાર 120 થી હો થઈ ગયું છે અને ખેડૂતના મોટા પ્રમાણે નુકસાન થયું છે।